આજરોજ રાત્રે 9 વાગ્યે મહેસાણાના પરા વિસ્તારમાં ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડ ચૂંટણી 2025 મામલે મહેસાણાના પરા વિસ્તારમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મહેસાણાના પરા વિસ્તારના નામચીન લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાના પરા વિસ્તારમાં વડીલથી લઈને નાના બાળકો સુધી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. બહુ જ મોટી જનમેદ ઉમટી પડી હતી. મહેસાણાના પરા વિસ્તારમાં પરિવર્તન પેનલ નિશાન સાયકલ દ્વારા સમગ્ર વાતાવરણમાં પરિવર્તન આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહેસાણા પરા વિસ્તારમાં પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોને વધાવી સન્માન કર્યું હતું. મહેસાણાના પરા વિસ્તારમાં પરિવર્તન પેનલના મોટી સંખ્યામાં જનમેદ જોવા મળી હતી. થોડું જોરથી બોલો. સભાસદો માગે અવાજ હજી પહોંચ્યો નથી અંબાજી મંદિર સુધી. પરિવર્તન અમારી પેનલ અમારું નામ જ બતાવે છે એમ કે અમે અહીંયા શેના માટે છીએ. અત્યારે પેલું કે ને પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન કુદરતનો પણ નિયમ છે. તો બસ એ જ પરિવર્તન માટે અમે આજે અહીંયા છીએ કે 40 વર્ષથી જે એક જ હથ્થું શાસન ચાલી રહ્યું છે, તો એમાં કંઈક તો ગડબડ હશે ને. ક્યાંક 10, 15, 20 વર્ષે તો ક્યાંક બદલાવ હોય ને, પણ અહીંયા ચાલ્યું છે એનો મતલબ જ એ છે કે કોઈ જો હુકમી ચાલી રહી છે. પેલું હતું ને કંસના રાજ્યમાં, કે કંસના રાજ્યમાં શ્રી કૃષ્ણ જઈને મારી આવે છે તો એક બી સૈનિક ઊભો નહીં રહેતો. આજે અમે અહીંયા ઊભા છીએ તો કોઈ બી સામેવાળું કોઈ કેમ એવું અમને કહેવા નથી આવ્યું કે ભાઈ તમારી જરૂર નથી. એટલે પરિવર્તન માંગે છે, બેંક માંગે છે, સમાજ માંગે છે, એના માટે જ અમે અહીંયા છીએ. મારું નામ ભારતીબેન ચેતનભાઈ પટેલ. આજની સભામાં મને એ જાણવા મળ્યું કે પરિવર્તન તો આવવું જ જોવા. તો બેંકની અંદર નફો તો થવો જ જોઈએ ને, કારણ કે 40 વર્ષથી બેંક ચાલે તો કોઈ એની પરિસ્થિતિ એની અંદર છે તો એની અંદર પરિવર્તન આવવું જોઈએ. તો આજના જે નવયુવાનો છે ઊભા એના આવશે પરિવર્તનની અંદર, તો બેંકનું પરિવર્તન થશે. તો આજે વિકાસ માટે જે લોકો લડી રહ્યા છે એનો વિકાસ થશે અને પરિવર્તન આવશે. જો ઝાડના પત્તા નવા આવતા હોય અને જૂના ખરતા હોય તો નવા પત્તા આવવામાં મજા છે અને જૂનાને ખરવા જ જોવો. તો મારું એટલું કહેવું કે પરિવર્તન વોટ આપો અને જંગી મતીથી જીતાવો. મારું નામ પટેલ બળદેવભાઈ કેશવલાલ. બરાબર, આજે પરામાં સભા ભરી એમાં પરિવર્તનની મીટિંગ રાખી. એમાં ઘણી એવી સભાસદો આવ્યા અને લોકોનું એવું હવે પરિવર્તન કેમ માગે કે વારંવાર આની આ લોકો 50 વર્ષ થઈ ગયો એટલે પરિવર્તન લોકો માગે. બરાબર, એટલે પરિવર્તન ધર્મ દરેકમાં જરૂર પડે.